નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। ઉપલેટાથી સમાચાર આવી રહ્યા છે કે ઉપલેટા ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જતા મુસાફરોને વાસ્તિકાસ્તે પુષ્પહાર પહેરાવાઈને પ્રસ્થાન કરાવાયું। રાજકોટના ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનનો ખાસ હોલ્ટ રખાતા રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ને મુસાફરોને વાસ્તિકાસ્તે ફૂલહાર પહેરાવીને જય જય શ્રી રામ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે આવી પહોંચી હતી, જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી 550 કરતાં પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા, જેમાં આ મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામતી યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી। રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરાઈ હતી અને સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઉપરાંત મુસાફરોને હાર પહેરાવીને બુકે પુષ્પ અર્પણ કરીને વાસ્તિકાસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ટ્રેન રવાના થતા જય જય શ્રી રામના નારા સાથે મુસાફરો પ્રસ્થાન કરતા નજરે પડ્યા હતા। આ મુસાફરો માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા વિશેષ રૂપે ચા પાણીની તેમજ મુસાફરો માટે વિશેષ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી હતી ને જેમાં સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસની દ્વારા વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ખાતે મુસાફરોના પ્રસ્થાન માટે ઉપલેટા રેલવે સ્ટેશન સ્ટાફ તરફથી છેલ્લા 3 દિવસથી વિશેષ રૂપે તડામાર તૈયારીઓની સુવિધાઓ અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે મુસાફરો રવાના થતા મુસાફરોમાં પણ સુવિધાઓને લઈને રેલવે સેવાને લઈને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ સરફરાઝ કોડી, તન્ના સમાચાર। હું સ્ટેશન અધિક્ષક એચવી દેસાઈ, ઉપલેટા। આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદરથી લઈને અયોધ્યા જે ઉપલેટા સ્ટેશન પર 2:20 આવી ત્યારે આસ્થા પેસેન્જર IRCTC દ્વારા 550 પેસેન્જર બુક કરેલા, જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું, તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના કૃપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી। દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી, દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું। દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી। મારું નામ અનિતાબેન ચૌહાણ છે। આજ રોજ અમે આસ્થા જે પોરબંદરથી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમાં અમે 500 પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ। આજે બધાને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે જે અયોધ્યા મુકામે હમણાં જ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તેમાં બધા હર્ષભેર અમે લોકો જઈ રહ્યા છીએ। ખૂબ જ સારી વ્યવસ્થા આ ટ્રેન મેનેજમેન્ટ લોકોએ કરેલી છે। ચા પાણી નાસ્તાથી માંડીને ત્યાં પણ અયોધ્યામાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે। તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય, જય શ્રી રામ। મારું નામ હરસુખભાઈ સોજિત્રા છે, ઉપલેટાના રહેવાસી છું। આજ રોજ 11 પોરબંદર લોકસભામાંથી અંદાજે 1400થી પણ વધારે રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જવાના છે। ત્યારે ઉપલેટાના રેલવે સ્ટેશન ખાતેથી ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, ધોરાજી તાલુકો, ઉપલેટા તાલુકો, વંથલી, માણાવદર, કેશોદ, જુદા જુદા વિવિધ વિસ્તારોમાંથી ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી અંદાજે 500થી પણ વધારે રામ ભક્તો આ રામલલાના દર્શન કરવા માટે અહીંથી જોડાવાના છે। ત્યારે અમારા સૌમાં એક યાત્રી તરીકે એક અનારો ઉત્સાહ અને આનંદ છે કે વર્ષો થયા જે રામનું સ્વપ્ન હતું, રામના દર્શન કરવાનું સ્વપ્ન હતું, એ સાકાર થતું હોય અને અમે આજે ધન્યતા અનુભવીએ છીએ કે અમને આ રામલલાના દર્શન કરવા માટેનો આસ્થા સ્પેશિયલ ટ્રેન ભારત સરકાર દ્વારા જે દોડાવવામાં આવી અને એમાં પોરબંદરમાંથી અને ખાસ કરીને અમારા ઉપલેટામાંથી નીકળતું હોય અને અમને એમાં જગ્યા મળી, એ બદલ 11 પોરબંદર લોકસભાના જાગૃત સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક, અમારા સૌના લોકલાડીલા અને યુવા શિક્ષિત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ઉપલેટા શહેર, તાલુકો અને વિવિધ વિસ્તારોમાંથી 500થી પણ વધારે રામ ભક્તોને આજે અહીંથી વિદાય આપે છે અને સૌને એક અનેરો આનંદ અને ઉત્સાહ છે
કે વર્ષો થયા, 500 વર્ષ થયા, જે રામલલ્લા એના ઘરમાં આવ્યા હોય અને એ જગ્યા ઉપર જવાનો અમને જ્યારે મોકો મળતો હોય ત્યારે એક અનેરો ઉત્સાહ સૌને છે. એ બદલ જય શ્રી રામના નારા સાથે આપને એટલું જ કહીશ કે આપને પણ જ્યારે યોગ્ય લાવો મળે ત્યારે આપ સૌ રામલલ્લાના દર્શન કરવા માટે જોડાશો એવી અભ્યર્થના. મારું નામ સુરજભાઈ ડેર. મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે આજરોજ ઉપલેટા શહેર રેલવે સ્ટેશન ખાતે 11 પોરબંદર લોકસભાની આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે અયોધ્યા મુકામે જયેલ રામ ભક્તોને વ્યવસ્થાના ભાગરૂપે આજે ઉપલેટા શહેર યુવા મોરચા અને રાજકોટ જિલ્લા યુવા મોરચા તરફથી તમામ પેસેન્જરોની જવાબદારી અમને સોંપેલી છે અને આ ભાગરૂપે ભક્તોને ચા નાસ્તો અને એમનું અહીંયા રજીસ્ટ્રેશન અને તેમને ભાવભર્યું વિદાય આપવા માટે અહીંયા પધારેલ છે. ઉપલેટા શહેરના તમામ સામાજિક આગેવાનો પણ અહીંયા પધારેલ છે અને આ તકે રામ ભક્તોને અયોધ્યા મુકામે જે 11 આપણે આસ્થા ટ્રેન જયેલી છે એના ભાગ સ્વરૂપે આજે અમે સૌ બધાય આ એકત્રિત થયા છે.